ભર ઉનાળે વરસાદ પડવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। 10 એપ્રિલ સુધીમાં રાજ્યમાં ભારે પવન, મેઘગર્જના અને કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પડવાની શક્યતા છે। બંગાળના ઉપસાગરમાં સિઝનનું પ્રથમ હળવું સાયક્લોન સર્જાશે। અરબી સમુદ્રમાં ભેજના કારણે 10મી એપ્રિલ સુધી રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં ભારે પલટો આવશે। દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં હવામાનમાં પલટો આવશે। ભારે પવનના તોફાનો, વીજ ગસ્ટ અને લગભગ ઝડપી પવનો ને સાથે સાથે ક્યાંક વરસાદ, ક્યાંક મેઘગર્જના અને ભારે વિન્ડ ગસ્ટ સાથે સમુદ્ર કિનારે ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે। ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં ભારે વિન્ડ ગસ્ટ પવન ફૂંકાવાની શક્યતા રહેશે। લગભગ સામાન્ય પવન 10 થી 15 કિલોમીટર અને વિન્ડ ગસ્ટ 35 કિલોમીટર અને દરિયા કિનારા ભાગોમાં 40 કિલોમીટર ઉપર ફૂંકાવાની શક્યતા રહેશે। આ ઉપરાંત હમણાં જોવા જઈએ તો બંગાળ ઉપસાગરમાં સિઝનનું પ્રથમ સાયક્લોન હળવા પ્રકારનું બનવાની શક્યતા રહેશે, જે વિશાખાપટ્ટનમ આસપાસ એ સર્ક્યુલેશનમાંથી ફોર્મ થઈ અને સામાન્ય વાવાઝોડું બનવાની શક્યતા રહેશે, જેના ભેજ અને અરબ સાગરના ભેજના કારણે 10મી એપ્રિલ સુધીમાં રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં હવામાનમાં ભારે પલટો આવશે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગો, નવસારી, સુરત, બારડોલીના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, આ ઉપરાંત મધ્ય ગુજરાતના કેટલાક ભાગો અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં છાંટા પડવાની શક્યતા રહેશે, કારણ કે આ વખતે જેટ ધારા દક્ષિણાવર્તી રહેશે, જેની અસર તે અરબ સાગરમાં થશે અને અરબ સાગરના ભેજના કારણે ગુજરાતના હવામાનમાં લગભગ માર્ચ માસના અંતથી 10મી એપ્રિલ સુધીમાં હવામાનમાં મોટો પલટો આવશે અને કેટલાક ભાગોમાં છાંટા પડવાની શક્યતા રહેશે।